લે લે હરક તો જોઈએ. જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયો ની અંદર સ્વાગત છે ને ભાઈ. હમણાં છે ને ભાઈ ડેઈલી વ્લોગિંગ નું સ્ટાર્ટિંગ છે ને ભાઈ બપોર પછી 2-2:30 વાગ્યા થાય છે, પણ કાંઈ વાંધો નહીં, વ્લોગ તો કન્ટિન્યુ આવે છે ને આપણે વ્લોગ થી લેવા દેવા સ્ટાર્ટિંગ ગમે ત્યારે કરી. અત્યારે જો આ કોકડીમાં આપણે ભાઈ ભાઈબંધ ની દુકાને આવી જશે ભાઈ સંજીવ બ્રો ની. ત્યાં મફત નું હમણાં 3-4 પડીકા ખાઈ નાખશું અને પછી હાલતા થઈ જવું ને ભાઈ. અત્યારે જવાનું છે ભાઈ ક્યાં? મેલડીમાં ભાઈ માતાજી નો નવરંગો માંડવો. નવરંગો જ કહેવાય ને કે ખાલી માંડવો કહેવાય? માંડવો. હાલો ભાઈ માંડવો છે તો માંડવો છે કાલ, એટલે આજ ભાઈ આ બધું છે ને શું કે ભાવ ભર્યું આમંત્રણ છે ભાઈ. કાલ છે, વી આવજો રેડી. અને ભાઈ પછી શું કહેવાય, આ જમવા વી આવજો. હાલો બસ બધું આવી ગયું. તું કહી લે તું કહી લે. હા ન્યા બબલા આડો બેઠો કે હા. અને છે ને ભાઈ અત્યારે હમણાં છે ને સુખનો સૂરજ ઉગાડવા જવાનું છે. મેલડી માં જઈ પેલા માતાજીના દર્શન કરી લેવી, ત્યાં હું તૈયારી હાલે છે બધું જાવીને ઘડીક કામકાજ કરવી અને પછી ભાઈ ઉગાડી આવી સુખનો સૂરજ. આપણે ભાઈ કોંગ્રેચ્યુલેશન કરાવવાનું છે ભાઈ. યાર સારું હાલે હે ને હમણાં કા. હાલો કાંઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન કહી જાય કે તમે કન્ટિન્યુ બન્યા આગળ. તમે જોવો લગભગ તો તમને ટાઇટલ જોયું છે, ખબર પડી જ ગઈ છે, તો જોતા રહ્યો. હાલો આપણી જૂની માણકીને લઈને જાવી છે ભાઈ નવી માણકી જોડાવા. તો ભાઈ ત્યાં છે ને મોટભાઈ આપણે પહોંચી જશે ને બધું કાગળિયા ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને જો ગ્રાહક આવ્યા છે ને મારે થોડુંક મોડું થઈ ગયું, કપડાં બપડા જો બધું બગડી ગયું. મેં થોડો શર્ટ છે ને ડાઘા વધુ પડે છે એમાં. ત્યાં ભાઈ એ દુકાને કોઈ દી જવાનું ન હોય એટલે એને બાવા બધું સડી જશે ને ભાઈ. મહેમાન આવી જાય કોણ ખબર છે, તો ભાણિયા આવી જશે. એટલે વેજાલ કાંઈ કા. હાલો તો કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ છે ને ભાઈ પહોંચી જાય. તો ભાઈ જો શું કહેવાય ઓલે આપણે કહેવાય શોરૂમે પહોંચી ગયા ને આ જૂની ગાડી લઈને પાછી દઈ દેવાની હે. અને ગાડી લઈને એકલા વે મને કીધું ને આ પૂછું ને એને આમ નો હાલે અને ગાડી લેવડાવવાનું મને કરાવ્યું કોને બધું ખબર છે? આખો એનો ષડયંત્ર વાળો કોણ છે ખબર? ભાગા તો ધડો આપીને ઉધર આ બધું ખ્યાલ આવીને જ કરાવ્યા ગાડી લેવાના. ક્યાં ભાઈ છે જો ભાજી જો શોરૂમે પહોંચી જાય. હાલો ફટાફટ છે ને કાંગારું લેશન કરાવી નાખ્યું. તમે કોમેન્ટમાં લખી નાખજો કઈ લેવાની ખબર. જો આવી જ કંઈક છે પોલીસ બરોબર છે અને જમા કરાવવાની છે ને કંઈક કરી નાખવી. હાલો બધા ડિસ્કશન લેશે. અમારો વડીલ અમારા આ ભાઈ ડિસ્કશન લેશે. અમે ઢગલા મોટા ગાડીઓ પડી છે ને એમાં છે ને અમારા રાહુલભાઈ છે ને આ ગાડી પાસ કરી રાહુલ. જો ઓઇલ ના ડબલા લઈને આવી જાય છે. પેટ્રોલ એમ નહીં, ગાડી મારે લેવાની છે ને. હરખ તો આને છે જો તો ખરા મોઢું ઈ કરે કા મિલા હે. આખી ટાટી ફૂલ નહીં કરી દે એ આવું ન હાલે હાવ. ઈ માપીને નાખે જોતો એક પાવડું. હા કઈક આપજો એમ મફતમાં પડી દે. કાંઈ નહીં હાલો 2 પાવડા નાખી દે ને ચેક કરી લેવી. પછી અમને કોંગ્રેચ્યુલેશન ની સાવી દે ને તે મેળે. હાલો કન્ટિન્યુ બિનેજો ભાઈ. સહી થવા મળી છે એટલી સહી ક્યાંય નહીં હોય. લગભગ એક પાનામ 10 સહી છે. એટલી થેપી છે બોલો બધા સહી કરવાની. જો આ સહી કરવા મળ્યો દાંત તો કઈ કે સહી કરીને થાકી ગયો એવું હે. જો વિડીયો બનાવવાનો ને હા ભાઈ એવું છે તો કાંઈ નાનો ફટાફટ સહી કરીને કાવડિયા આપી દેવી. કાવડિયા આપવાના ભાઈ બહુ ઝાઝા બધા ઠેલી કરીને કાવડિયા લેવા બધા કાવડિયા આપી દેવી. ફાઇનલી આવી ગઈ છે ને શું કહેવાય લાલ કપડું ઊંચું કરી નાખ્યું છે. બહુ ઝાઝા કાવડિયા આપ્યા પછી લાલ કપડું ઊંચું કરવી જ ને. અને અહીંયા બધા ફોટા પડે. હાલો વારા ફરતી ઉભા રહી જાવ ફોટા પડવા. હાલો મફતમાં એમને નથી લેવા તમને. હાલો નથી પાડવા લે તો કાંઈ નહીં. જો ભાઈ જોડાય નાખી સ્પ્લેન્ડર પોલીસ પટ્ટો કા. હા મારી નહીં છો એની છે અત્યારે લગીને મારી ગયા પાડવાના હે ભાઈ. 2 મિનિટ ઉભા રહ્યો યાર. જોડાય નાખીને ટાંકી ફૂલ કરાવવાની. હાલો ટાંકી ફૂલ કરાવી નાખી. જો પેટ્રોલ પંપે જવા દીધી ને ભાઈ લઈ લીધી શોરૂમ ની બહાર કાઢી નાખી છે. હાલો ગટ્ટી હાલો પેંડા માંગો કઈક પેંડા માંગો. હે લે હરક તો જોઈએ. પેંડા નું શું છે હવે એમાં લઈ જ નાખવાનું આમાં ફૂલ કરવાની. તો કાંઈ નહીં ગાડી કાઢી નાખવી. હાલો ભાઈ ઘર તરફ મંદિરે લઈ જવી પડશે ને કા. હાલો તો જવા દે.
ભાઈ ગાડી લઈને ઘરે આવી જશે ને અમારી હેમુડી છે ને પગલા પડી દીધા કાંઈ એમું આમ હામું તો જો અમારી ગાડી છે ને હે તો કોઈની હે કોઈની તો કે તો કોઈની ગાડી છે તમારી જતો ખરા લે 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 બધા એમ કે બોલો અમારી ગાડી ભાઈ એને ગાડી લીધી જો ફૂલ ફેમિલી આવી ગયો હાલો ભાઈ મુરત બુરત મસ્ત નું થઈ ગયું ને મંદિરે લઈને વે જશે ને હવે ભાઈ આપણે જવાનું છે સાવણ પ્રમોશન કરવાને વડી ભાત ખાવા હું બોલશો ઊંઘમાં જ જાજો હશે ઊંઘમાં જ જાજો કા ઊંઘમાં જ જાજો છો ને હું તો છો ને ભાઈ કઈ બોલશે નહીં ભાઈ તો હાલો આપણે છે ને ફટાફટ એ બધા મુરત કન્યા છું એની રીતે લડશે અને કોઈ પેંડા ખવડાવવા નથી આવી પેંડા લાવે તે હાસે ને હવે આપણે ઉપર જઈ પ્રમોશન કરવા હે હવે પેંડા લેવા જાય જો કીધું એટલે પેંડા લેવા જાય કાંઈ હાલો પેંડા ખાઈ નાખી હાલ ઉતારવા હાલ ઉતારવા હાલ તો ભાઈ આવી ગયા છે સાવન ગામે ને નવા વર્ષના રામ આપણે બે નહોતા મળ્યા કા નવા વર્ષ પછી પહેલી વાર મળ્યા શું કહો દાલ બાટી બનાવી નાખી આ ભાઈ છે ને તમારા હા ભાઈ કેમેરામેન ને લાવ્યો અરે ભાઈ મારો ભાઈ એવું છે કઈ ખબર નથી એવું છે તો કાંઈ નહીં હાલો પ્રમોશન શૂટ એડ કરવાનું બાકી કોંગ્રેચ્યુલેશન તો કરી જ નહીં કોમેન્ટ કરી નાખજો એની પાર્ટી ગણો તો એ બધું તમે જે ગણો એ કોંગ્રેચ્યુલેશન કરી નાખજો બરોબર ને માવજીભાઈ અને હાલો ફટાફટ એડ શૂટ કરી નાખ્યું ને પછી દાલ બટ્ટી ખાઈ નાખ્યું ચાલ કીને તમે બનાવ્યો હાલો એડ શૂટ ફટાફટ કરી નાખો તો ભાઈ રીલ શૂટ થઈ ગઈ છે ને હવે વાટે છે કે નહીં દાળ બાટી ભાઈ કમ્પ્લીટ થાય જો દાળ રહ્યા તપેલામાં કમ્પ્લીટ થાય છે કમ્પ્લીટ થાય એટલે આપણે બે જવાનું ભાઈ હરિહર કરવા બરોબર ને માવજીભાઈ તમારે બેવાનું ના પાડ્યું તોય તે બેહારવાના છે એ ભાઈ ઘરેથી ખાઈને કીધું એટલે નકર નહોતું દેવું હા એ ભાઈ ઘરે ખાઈને આવ્યા એમ કીધું એમ ન હાલે દોઢ રોટલો બાજુ ઓહો કાંઈ ઘટે નહીં ભાઈ એમાં તો આવું શરીર છે હમણાં નકરું શુદ્ધ માલ જ ખાતો ગાય વિયાણી નકરા થાબડીના પેંડા નકરું દૂધ સારું જ ખાધું છે નકરું બળી ખીરું પીધું એકલા ખાવા હાલ કે પેંડા છે પેંડા નહીં હું કે બળી ઈ હવે નો હોય ઈ તો જેલે દીધું ફોન કરાય યાર આવું યાર તમે કામમાં જ્યાં કરતા નો આવી શકો એવું છે તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ બની રહ્યો ફટાફટ દાળ બાટી ખાઈ નાખી તો ભાઈ દાળ બાટી ખાવા મસ્ત મજાની છે ને બેસી ગયા છે ભાઈ અને દાળ બાટીની અંદર ભાઈ છે ને નાખી દીધી છે આપણે સરસ મજાની દાળ લસણ વાળી દાળ ઓ ભાઈ કાંઈ ન ઘટે અને સરસ મજાની ભાઈ બાટી આવી ગઈ જો અને એમાંય તે ભાઈ ઘી આવી ગયું છે માથે ઘી નાખવાનું આવે ઘટે નહીં તો અમારે ભાણુભા આવી ગયા છે પથ્થુભા આવી ગયા છે માવજીભાઈ ઉપર શૂટ કરે છે અને આપણે બેસી જાય ભાઈ ભોજન સમારંભ લેવા તો કાંઈ નાનો ફટાફટ ખાઈ નાખીને તમારે પણ ખાવું હોય તો ક્યાં આવવાનું રાજકોટ ભાવનગર હાઈવે ઉપર મોક્ષધામ ચાવણના શમશાનની બાજુમાં એક્ઝેક્ટ રામાધણી રાજસ્થાની દાલ બાટી એકવાર અવશ્ય ખાવા આવજો મેં તો ભાઈ સાખી મજા આવી ગઈ ભાઈ બે બાટી ચોળી છે હજે બે ચોળી નાખશું નહીં પૂછા બરોબર હાલો સોલ બોલાવી દઈને માવજીભાઈ આજ છે ને ભાઈ આપણે રમત ક્રમી જશે કે મારે ખાવાનું છે ને નહીં બેહો હાલો બેહો ખાવાનું છે ને કે ખાલી હારે ખવડાવવાનું મને ખવડાવીશ ને ખાઈશ હાલો કાંઈ વાંધો નહીં ફટાફટ ખાઈ નાખી જો પેલા ગરમ હશે ધીમું રહે ધીમો કાંઈ નહીં ફટાફટ ખાઈ નાખી તો આપણે દાળ બાટી તો સરસ મજાની ખાઈ નાખી પેટ ભરીને પણ કઈ રીતે બને ને હું છે તો તમને દેખાડતા ભૂલી ગયો તો ભાઈ જો આ રીતનો કંઈક છે ને દેશી ચૂલો સરસ મજાનો કરેલો છે જો અને એની અંદર ભાઈ આમાં પકવે છે બાટી જોરી દેખાતી છે તમને અને આ રે જો સરસ મજાની દાળ ભાઈ કાંઈ ન ઘટે તો પેલા ભરીને બનાવે ભાઈ અને આજનો સ્ટોક એવડો હતો ને કે બે તપેલા બનાવવા પડ્યા નહીં દો બાર ખતમ હો ગઈ ને હા તો ભાઈ ગરાગી એવડી હતી અને માવજીભાઈ સારું હાલો હવે અમારે રજા લેવી હા તો વાંધો ને આવજો ભાઈ બસ ને જાવ દેવી સટકવી હે સટકવી એમ ભાગવી તમારે ઉતાવળ છે નકર બેહો ને હાલ ઘરે જવાનું માતાજીના માંડવામાં હવે ત્યાં કાંઈ તો વિડીયો નહીં ઉતારી વિડીયો બહુ એટલે બહુ લાંબો થઈ જાય છે કેમ કે ભાઈ ગાડી ને એવું બધું બહુ બધું જોડાયું ને ટૂંકો હોય તો ભલે રહ્યો તો બસ જો આજે ક્યાં વિડીયો પૂરો કરશું રામાધણી રાજસ્થાની દાલ બાટીની અંદર એમાં તો માવજીભાઈની હારે આજે વિડીયો પૂરો કરશું તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળશે જય માતાજી મહાદેવ બાય બાય સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરીને ખોલો 500 ફોલો કરો પૂરો